એટલે પીડીયુ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે અને આમાં જ્યાં સુધી લેબોરેટરીની વાત છે ત્યાં 3 વિભાગ ચાલે છે. આમાં બાયોકેમિસ્ટ્રી, પેથોલોજી અને માઇક્રોબાયોલોજી અને 3 વિભાગ મળીને બધું લેબોરેટરીની કામ કરે છે. એટલે અત્યારે 2 થી 3 દિવસ પહેલાં આપણે જે 3 લેબોરેટરી છે આનું NABL માન્યતા પ્રાપ્ત થયું છે અને આ માટે 2 મહિના પહેલાં ભારત સરકાર તરફથી અને ગુજરાત સરકાર તરફથી ઇન્સ્પેક્ટર મોકલવામાં આવ્યું હતું અને આ यहाँ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને લેબોરેટરીની ઇન્સ્ટ્રુમેન્ટ આનું કેલિબ્રેશન આ બધું તપાસ કર્યું અને પછી ગહન તપાસ અને ગહન ઇન્સ્પેક્શન પછી આ જે છે NABLનું માન્યતા પ્રાપ્ત થયું છે. NABL જે છે આ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે ભારત સરકારનું એક ઉપક્રમ છે આનું પાર્ટ છે અને આ એકવાર આપનું માન્યતા થઈ જાય તો આ જે આપણે જે અહીંયા જે કરીએ છીએ લેબોરેટરીને આનું આખા દેશમાં અને આખા એટલે ટોટલ અહીંયા જે તપાસ કરી છે આનું માન્યતા પ્રાપ્ત થઈ જાય અને આ ફરજિયાત પણ હોય, આ કરાવવાનું હોય. એટલે આપણા પાસે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ માટે આ બહુ સારા સમાચાર છે કે આ આપણા જે લેબોરેટરી છે NABL માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. બીજી વાત છે અહીંયા જે આપણે NABL માન્યતા પ્રાપ્ત થઈ ગયું પછી આપણે આગળ વધવાનું છે એટલે લેબોરેટરીને આપણે ડિજિટલાઇઝેશન ઉપર આગળ વધીએ છીએ. આ ઉપર એને ફર્સ્ટ સ્ટેજમાં આપણે અહીંયા જે છે OPD અને ઇન્ડોર અહીંયા જે તપાસ થાય છે આ લોહીની તપાસ હોય અથવા યુરિનની તપાસ હોય જે કંઈ તપાસ હોય આનું જે રિપોર્ટ આપને મોકલવાનું છે રિપોર્ટ પહેલાં હેન્ડ રિટન એટલે હાથથી લખીને મોકલતા હતા. અત્યારે આપણે એવી રીતે પ્લાનિંગ રાખેલી છે કે બધું ડિજિટલાઇઝ એટલે કમ્પ્યુટર ઉપર બધી પ્રિન્ટ આઉટ કરીને આપણે અહીંયા આપવાનું છે. આ માટે એક OPDમાં ફર્સ્ટ ફ્લોર ઉપર એક કોમન ડિસ્પેચ સેન્ટર એટલે કોમન ડિસ્પેચ સેન્ટર હોય અહીંયા 24/7 24 કલાક 7 દિવસ ચાલુ રહેશે અને જે દર્દી છે OPD બેઝ દર્દી હોય અથવા ઇન્ડોર દર્દી હોય OPD બેઝ જે દર્દી છે અહીંયા જશે અને અહીંયા જે આનું નંબર છે આ નંબર કહેશે અને નંબર જ્યારે આનું કંઈ નામ કહેવાનું નહીં કંઈ કહેવાનું નહીં જે MRD નંબર છે આ નંબર કહેશે. નંબર અહીંયા જે ડાટા એન્ટ્રી ઓપરેટર અહીંયા જે બેઠા હોય આ નંબર કમ્પ્યુટરમાં ટાઈપ કરશે અને તાત્કાલિક આનું જે ઇન્વેસ્ટિગેશન છે આનું પ્રિન્ટ આઉટ ત્યાંથી નીકળી જશે. એટલે આ પ્રિન્ટ આઉટ દર્દીને અથવા દર્દીની સગાને આપવામાં આવશે.